टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગરથી જ્યાં જૂના સચિવાલયની ઇમારતમાં આગની ઘટના બની, બ્લોક નંબર 7ના બીજા માળે આગની ઘટના બની છે. ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના સર્વર રૂમમાં આગની ઘટના બની છે. મનપાના ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે. આગ વિકરાળ થાય તે પહેલા જ કાબૂમાં લેવામાં આવ્યું છે, જેથી જાનહાનિ પણ ટળી છે. જોઈ શકો છો આ દ્રશ્યો સચિવાલયમાં, જૂના સચિવાલયમાં આગની ઘટના બની છે, પરંતુ સમય સૂચકતા મનપાના ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે. આગ વિકરાળ થાય તે પહેલાં જ આગ પર કાબૂ મેળવાતા મોટી જાનહાનિ ટળી છે. જૂના સચિવાલયની ઇમારતમાં આગની ઘટના છે. ગૌચર અને તેના અલગ અલગ વિભાગમાં બ્લોક નંબર 7ના બીજા માળની આ ઘટના. ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના સર્વર રૂમમાં આગની ઘટના બની છે, પરંતુ હાલ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે અને જાનહાનિ પણ ટળી છે. પરંતુ આખરે આ આગ કેવી રીતે લાગી, શું સ્થિતિ સર્જાઈ હતી, તેને લઈને હાલ ધીમે ધીમે માહિતી સામે આવશે. સંવાદદાતા હિમાંશુ પટેલ ફોનલાઈન પર છે. હિમાંશુ, આગની ઘટના બની છે, હાલ આગ તો કાબૂમાં આવી ગઈ છે, પરંતુ નુકસાન કેટલું થયું છે, કોઈ જાનહાનિ? જી, ગાંધીનગર જૂના સચિવાલય બ્લોક નંબર 7ના ગૌ સેવા ગૌચર વિકાસ બોર્ડમાં સર્વર રૂમમાં આગ લાગી હતી. આગ લાગતા તરત જ ફાયરને કોલ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જી હિમાંશુ, સર્વર રૂમમાં આગની ઘટના બની છે, કોઈ દસ્તાવેજી પુરાવાનો નાશ થયો હોય તેવી કોઈ માહિતી? હાલ બી એવું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું નથી, પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસ થોડું ઘણું પણ નુકસાન થયું હશે, પણ એવી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. જી ઓકે, બિલકુલ હિમાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ કોઈ માહિતી નથી કેટલું નુકસાન થયું છે, તે આવનારા સમયમાં તપાસ બાદ જ સામે આવશે. અને હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. જૂના સચિવાલયમાં બ્લોક નંબર 7 બીજા માળે આગની ઘટના.